હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 6.3 ના લગભગ એન્ડમાં છીએ આપણે અને ચેપ્ટરની શાયદ તમે મજા બી માણી રહ્યા છો એવી આશા રાખું છું, કારણ કે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર તો છે જ, રાઈટ. હવે ત્રીજો ઉપયોગ લગભગ આજે આપણો પૂરો થઈ જવાનો છે. એના 19 નહીં 20 દાખલા આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરા કર્યા હતા. આજે આપણે 19 દાખલા પૂરા કર્યા હતા. 20મા દાખલાથી આગળ જવું છે. ટેક્સ્ટ બુક લઈને બેસજો, કારણ કે હું આખી રકમ લખી શકીશ નહીં, બરાબર. તો હું જોડે જોડે રકમ વાંચું છું 20મા દાખલાની. બરાબર. વક્ર ay² = x³ ના am²amq બિંદુ આગળના અભિલંબનું સમીકરણ. હવે વક્ર ay² = x³ એ કયો વક્ર છે એ આપણને ખબર નથી, કારણ કે ક્યુબ છે એટલે આપણા કોર્સનો વક્ર નથી. પરંતુ એક બિંદુ આપણને આપ્યું છે am²amq, તે બિંદુ આગળના અભિલંબનું સમીકરણ જોઈએ છે. તો હવે તે બિંદુ આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરવું? તો સૌથી પહેલા સમજવા માટે, ઇટ ઇઝ નોટ પેરાબોલા, ધ્યાન રાખજો. આ કોઈ પેરાબોલા નથી, આ મેં એમ જ દોરેલો વક્ર છે. આ વક્ર પર એક બિંદુ લીધું મેં am²amq સમજવા માટે. હવે આ બિંદુ આગળનો સ્પર્શક આવો થાય અને સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહેવાય. એટલે આપણો માંગેલા પ્રશ્ન પ્રમાણેનો જવાબ અભિલંબ થશે, સ્પર્શક નહીં. તો અભિલંબ માંગે ત્યારે સ્પર્શક તો લાવવાનો જ. સ્પર્શક માંગે ત્યારે સ્પર્શક લાવવાનો, અભિલંબ માંગે ત્યારે સ્પર્શક લાવવાનો. તો પહેલા આપણે સ્પર્શકની વાત કરીશું. સ્પર્શક માટે એકની એક રીત, વક્રનું વિકલન કરો, dy/dx મળે. આ dy/dx ને વ્યાપક ઢાળ કહેવાય. બિંદુના mm મૂકો એટલે નિશ્ચિત બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. ઢાળ બિંદુ સમીકરણથી સ્પર્શકનું સમીકરણ મળે. જો સ્પર્શકના ઢાળ કરતા વિરોધી અને વ્યસ્ત ઢાળ લો તો અભિલંબનો ઢાળ મળે. પાછું ઢાળ બિંદુથી અભિલંબનું સમીકરણ. આની આ જ સ્ટોરી છેલ્લા 3 લેક્ચરથી આપણે આ જ્યારે એક્સરસાઇઝ ચાલુ કરી છે એમાં જોતા આવ્યા છે, બરાબર. તો આનું વિકલન કરીશું. ay² = x³. therefore y² નું વિકલિત 2y, y નું dy/dx, x³ નું 3x², બધું છેદમાં લઈ જાઓ. so dy/dx = 3x² upon 2ay. આ થઈ ગયો સ્પર્શકનો વ્યાપક ઢાળ. હવે હું બિંદુના એમાં મૂકીશ તો મને સ્પર્શકનો નિશ્ચિત ઢાળ મળશે. એટલે આપણે આમ લખી શકીએ, therefore am² amq આગળના સ્પર્શકનો ઢાળ m = dy/dx, m = dy/dx at am² amq is equal to 3. x ની જગ્યાએ am² એટલે સ્ક્વેર છે એટલે a²m⁴ થશે upon 2a અને y ની જગ્યાએ amq, y ની જગ્યાએ amq equal to 3a²m⁴ છેદમાં 2a²m³. a² ગયા, m³ ઉડી જશે અને અંશમાં m વધશે એટલે આ થયું 3m/2 સ્પર્શકનો ઢાળ. સ્પર્શકના ઢાળ કરતા અભિલંબનો ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય માટે am² amq એટલે કે હવે આનો ઢાળ શોધી રહ્યા છે આપણે. એનો સ્પર્શકનો ઢાળ મળી ગયો. am² amq આગળના અભિલંબનો ઢાળ is
minus 1 upon dy by dx at am square am cube is minus 1 upon 3m by 2 is minus 2 upon 3m. હવે ઢાળ મળી ગયો, બિંદુ તો એમણે આપ્યું છે, ઢાળ બિંદુ સમીકરણથી તમને અભિલંબનું સમીકરણ મળશે. જો આ ઢાળ લેશો તો સ્પર્શકનું સમીકરણ આ બિંદુના એમ આપણને આપેલા છે, તમે આનો ઢાળ લેશો તો સ્પર્શકનું સમીકરણ, આનો ઢાળ લેશો તો અભિલંબનું સમીકરણ. પ્રશ્નમાં અભિલંબ માંગ્યો છે, બાકી બંને આપણે શોધી શકીએ છીએ. બરાબર. હવે 21મો દાખલો, એની રકમ કંઈક આવી છે કે y x³ + 2x + 6 x³ + 2x + 6 ના રેખા x + 14y + 4 = 0 ને સમાંતર અભિલંબનું સમીકરણ મેળવો. અહીંયા પણ સ્પર્શક નથી માંગ્યો, અહીંયા પણ અભિલંબની જ વાત કરી છે, એટલે પહેલા આપણે અભિલંબ પર જઈશું. સૂત્ર પ્રમાણે તો આપણે સ્પર્શકની જ ચર્ચા કરવી પડે અને પછી અભિલંબની વાત કરીશું. તો સૌથી પહેલા આને સમાંતર અભિલંબ જોઈએ છે, તો આપણે આમ લખીશું, અહીં x + 14y + 4 = 0 નો ઢાળ equal to according to minus a upon b minus 1/14 છે, અને આ અભિલંબ છે, એવું એમણે કહી અભિલંબને સમાંતર સ્પર્શક છે માટે અભિલંબનો ઢાળ is equal to minus 1/14 થાય, માટે સ્પર્શકનો ઢાળ is 14 થાય. હવે અત્યારે આપણી પાસે ઢાળ છે સ્પર્શકનો, આપણે જાણીએ છીએ કે ભાઈ હું વક્રનું વિકલન કરું અને એમાં જો ઢાળનું મૂલ્ય મૂકીશ તો મને બિંદુના યામ મળશે, અને જો બિંદુના યામ મૂકીશ તો મને ઢાળનું મૂલ્ય મળશે. તો અત્યારે આપણી પાસે ઢાળ છે, હવે હું વક્રને બોલાવું છું. જો y is equal to x³ + 2x + 6 આનું વિકલન કરું છું. so dy by dx 3x² + 2 આને આપો, પરંતુ ઢાળ કેટલો છે dy by dx 14 છે, પરંતુ ઢાળ is dy by dx is 14, એની કિંમત અહીંયા મૂકી દો તો 3x² + 2 equal to 14. Therefore 3x² is equal to 12. Therefore x² is equal to 4. Therefore x is equal to ±2. મતલબ આપણને બે x યામ મળ્યા. હવે આ જે બિંદુ છે એ વક્ર પર છે, કારણ કે સ્પર્શકનો ઢાળ છે, એટલે x ની જુદી જુદી કિંમતો મૂકશો તો અનુરૂપ y મળશે. જો x equal to 2 તો અહીંયાથી y is equal to 2³ એટલે 8, 2 દુ 4 વત્તા 6 ને 4 10 ને 8 18, અને જો x બરાબર -2 તો y is equal to -2 નો ઘન -8, -2 દુ -4 વત્તા 6 is -6, sorry, -12 plus 6 is -6. Therefore 218 અને -2 -6 વક્રના બિંદુઓ છે. હવે આ વક્રના બિંદુઓ છે, શેનું સમીકરણ જોઈએ છે? આને સમાંતર અભિલંબ. તો હવે અભિલંબનો ઢાળ લેવાનો આપણે બંને વખતે. તો જુઓ, અભિલંબનો ઢાળ -1/14 છે, તો 218 માંથી પસાર થતી અને -1/14 ઢાળવાળી રેખાનું સમીકરણ, -2 -6 માંથી પસાર થતી અને -14 ઢાળવાળી રેખાનું સમીકરણ. ફરીથી બોલું છું, 218 માંથી પસાર થતી અને -1/14 ઢાળવાળી
-2 -6 માંથી પસાર થતી અને -1/14 ઢાળવાળી રેખાનું સમીકરણ તમારે ઢાળ બિંદુ સમીકરણથી મેળવવાનું છે. પ્રેક્ટિસના પર્પસથી હું આખા દાખલા ગણતો નથી, યાદ રાખજો. તો લખી લો આટલું. 22મો દાખલો. વક્ર y² 4ax એટલે પરવલયનું વ્યાપક સમીકરણ છે, તમે જાણો છો. વક્ર y² 4ax માટે at² અને 2at આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. એકચ્યુઅલી at² 2at એ પરવલયનું પ્રચલ બિંદુ છે, એને પણ આપણે ચલિત બિંદુ કહીએ. હવે પ્રચલ શબ્દ ભલે આપણી ચોપડીમાં રહ્યો, પણ જે પ્રચલ યામ છે એ બધામાંથી વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, લંબાતિવલય, ગોલક, સમતલ બધામાંથી કાઢી નાખ્યા છે. રેખાના બી પ્રચલ સમીકરણ આપણા કોર્સમાં હતા, બધા કાઢી નાખ્યા છે. શક્ય હોય ને યાદ રહેતું હોય તો રાખજો, JEE માં આપણે આનો યુઝ કરવાના છીએ. તો x at² 2at આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. રીત એની એ જ છે, વક્રનું વિકલન dy/dx, સ્પર્શકનો ઢાળ, વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ, ઢાળ બિંદુ સમીકરણ. જલસા. ચલો આઈ y² 4ax માટે 2y dy/dx is 4a, x નો વિકલિત y. હવે dy/dx ને સૂત્રનો કરતા બનાવો. so dy/dx is equal to 4a/2y, so 2a/y. આ વ્યાપક ઢાળ થયો કોનો? સ્પર્શકનો. હવે ખબર પડી જવી જોઈએ કે વિકલન કરીને સ્પર્શકનો વ્યાપક ઢાળ મળે, પછી એમાં બિંદુને અહીંયા મૂકીશું એટલે અભિલંબનો ઢાળ મળશે. માટે સોરી, બિંદુને અહીંયા મૂકીશું એટલે સ્પર્શકનો ઢાળ મળશે. માટે at² 2at આગળના સ્પર્શકનો ઢાળ m1 is equal to dy/dx at at² 2at, x ની જગ્યાએ at² ને y ની જગ્યાએ 2at ટીકાઓ, is equal to 2a/2at. x તો છે જ નહીં, 2a ગયા એટલે 1/t બચ્યા. સ્પર્શકના ઢાળ કરતા વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ થાય. માટે at² 2at આગળના અભિલંબનો ઢાળ m2 is -t થાય. તો તમે જોઈ શકો છો અહીંયા આ સ્પર્શકનો ઢાળ છે, આ અભિલંબનો ઢાળ છે, બિંદુ તો છે પ્યોર પરવલય છે. ધારો કે આ at² 2at નામનું બિંદુ છે, at² 2at. તો અહીંયા સ્પર્શકનું સમીકરણ પણ માંગ્યું છે અને અભિલંબનું સમીકરણ પણ માંગ્યું છે, પણ બંને માટે બિંદુ એકનું એક જ છે. તો જુઓ, therefore સ્પર્શકનું સમીકરણ બિંદુ આ જ છે અને ઢાળ બિંદુ સમીકરણ લગાડીશું. ઢાળ આ લેવાનો છે. so y y1 છે 2at is equal to m 1/t into x at². આનું સાદું રૂપ તમને આવડે જ છે. એના પછી અભિલંબ, તો અભિલંબનું સમીકરણ જાતે, અભિલંબનું સમીકરણ તમારે જાતે કરવાનું. એટલા માટે કે ખાલી અહીંયા -t મૂકી અને સાદું રૂપ આપવાનું છે, માટે એ તમને હોમવર્કમાં આપું છું. સો આ દાખલો સારો છે. હવે એકચ્યુઅલી તો આ થિયરી છે, દાખલો નથી. તમને કહી દઉં, આ થિયરી છે, પણ આપણને દાખલાના સ્વરૂપે પૂછી છે. જો થિયરી હોત ને તો મારે અહીંથી પાછા બે વિકલ્પની ચર્ચા કરવી પડત કે જો t = 0 તો ઢાળ અવ્યાખ્યાયિત થાય, t = 0 તો ઢાળ અવ્યાખ્યાયિત થાય, એમ કરીને એક વિકલ્પની ચર્ચા કરવાની.
અને t નોટ ઇક્વલ ટુ 0 એટલે પાછી આ વિકલ્પની ચર્ચા થાય. પણ અહીંયા દાખલાના અનુસંધાનમાં છે એટલે આપણે એમાં બહુ ડાપણ ન કરતા આ રીતે ગણીશું તો ચાલશે. બરાબર. ચલો એના પછી 23મો દાખલો બઢિયા દાખલો પરીક્ષામાં પૂછવા લાયક દાખલો. xy square is sorry x is equal to y square અને xy is equal to k માટે જો 8k square is equal to 1 તો સાબિત કરો કે વક્રો લંબછેદી છે એટલે કે બંને વક્રો પરસ્પર કાટખૂણે છેદે છે એવું આપણે સાબિત કરવું છે. બંને વક્રો પરસ્પર કાટખૂણે છેદે છે. તો સૌથી પહેલા જો બે વક્રો પરસ્પર કાટખૂણે છેદતા હોય આમ બરાબર તો એમનું જે છેદ બિંદુ છે ત્યાં આગળના જે સ્પર્શકો છે એ લંબછેદ આપણે બતાવવું છે. એવું બતાવવા માટે પહેલું આપણી પાસે છેદ બિંદુ હોવું જોઈએ. છેદ બિંદુ લાવવા માટે આપણે આવું ધારી લઈશું. ધારો કે x1 y1 વક્રોનું છેદ બિંદુ છે. ધારો કે x1 y1 વક્રોનું છેદ બિંદુ છે. ધારો કે x1 y1 વક્રોનું છેદ બિંદુ છે. જો આ છેદ બિંદુ હોય તો બંને વક્ર પર છે એટલે બંને વક્રોનું સમાધાન કરશે. સો x1 is equal to y1 square number 1 તથા x1 y1 is equal to k number 2. x1 y1 is equal to k number 2. અહીંયાથી આપણે કિંમતો લાવી છે તો આ x1 ની કિંમત હું આમાં મૂકી દઉં. સો y1 square into y1 is equal to k. Therefore y1 cube is equal to k. Therefore y1 is equal to k raised to 1 by 3 number 3. હવે y1 ની આ કિંમત આમાં મૂકું ને તો જો મને x1 મળશે. x1 is equal to y1 ની જગ્યાએ k ની 1 by 3 અને એનો સ્ક્વેર એટલે k ની 2 by 3. k ની 2 by 3 માટે છેદ બિંદુ આપણને k ના સ્વરૂપમાં મળ્યું. માટે છેદ બિંદુ x1 y1 is equal to x1 is k raised to 2 by 3 અને y1 is k raised to 1 by 3 જેને આમ આપણે છેલ્લે મૂકીશું. હમણાં x1 y1 સ્વરૂપે જ રહેવા દઈશું. હવે એની જ રીત બંનેના સ્પર્શકના ઢાળ લાવો કારણ કે સ્પર્શક નહીં આવે બંનેના સ્પર્શકના ઢાળનો ગુણાકાર -1 બતાવવો છે તો એ પણ આ બિંદુ આગળ. તો ચલો પહેલા વક્રને બોલાવીએ. હવે x is equal to y square. x નું વિકલિત 1 y square નું 2y into dy by dx. Therefore dy by dx is equal to 1 upon 2y માટે x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ m1 is dy by dx at x1 y1 is 1 upon 2y1. અત્યારે આમ રાખીએ છે છેલ્લે x1 y1 ની કિંમત મૂકીશું નંબર 4. આ થઈ પહેલા વક્રની વાત. બીજા વક્ર માટે તથા બીજો વક્ર છે xy is equal to k. x ની સાપેક્ષે વિકલન અહીંયા ગુણાકારનો નિયમ. પહેલું એમનું એમ બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ પહેલાનું. Therefore dy by dx થશે -y upon x. હવે મારે બીજા સ્પર્શકનો ઢાળ જોઈએ છે બરાબર છેદ બિંદુ આગળના. Therefore x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ m2 is dy by dx at x1 y1
is minus y1 upon x1. હવે આ બંનેનો ગુણાકાર કેટલો આવવો જોઈએ? તો કે બંનેનો ગુણાકાર -1 આવવો જોઈએ. જો બંનેના ઢાળનો ગુણાકાર -1 આવે તો બંને સ્પર્શકો પરસ્પર લંબ છે તેમ કહેવાય. સો હવે ત્યાંથી આપણે ટ્રેન સ્ટાર્ટ કરીએ. m1 into m2. What is m1? 1 upon 2 y1 into m2 is minus y1 upon x1. y1 चल बसे, so minus 1 upon 2x1. But what is x1? x1 is k raised to 2 by 3 is minus 1 upon 2 into k raised to 2 by 3. But 8k square is equal to 1. માટે k square ની જગ્યાએ 1 by 8 થશે. So minus 1 upon 2 k square ની 3 k square ની 1 by 3. હવે k square ની જગ્યાએ 1 by 8 નીકાળીએ. So minus 1 upon 2 into 1 by 8 નું ઘનમૂળ, because 8k square is 1. 8 નું ઘનમૂળ 2 ઉડીને -1 થશે અને ઢાળનો ગુણાકાર -1 આવી ગયો. માટે આપણે કહી શકીએ કે બંને વક્રો પરસ્પર લંબછેદી છે અને માટે સાબિત થાય છે. તમે એમ પણ કહી શકો કે વક્રો કાટખૂણે છેદે છે, અને ચોપડીમાં એ શબ્દ આપ્યો છે કાટખૂણે, પણ લંબછેદી શબ્દ પણ આપી શકે. બંને વક્રો લંબછેદી છે એવું પણ કહી શકાય, અથવા બંને વક્રો પરસ્પર કાટખૂણે છેદે છે એવું પણ તમે કહી શકો. સો લખી લો આટલું. 24મો દાખલો બી આમ તો થિયરી જ કહેવાય. આ અતિવલયનું સમીકરણ છે. અતિવલયના બિંદુ x0 y0 જે અજ્ઞાત બિંદુ છે, નિશ્ચિત નથી. અતિવલયના બિંદુ x0 y0 આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. હવે અતિવલય તો બધા જાણો છો. અગિયારમાંનો આપણો જૂનો જાણીતો ટોપિક લોક લાડીલો ના કહેવાય, તમે બી જાણો છો. ખરેખર તો આ બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હવે આ ધારો કે x0 y0 બિંદુ છે. આ બિંદુ છે ધારો કે x0 y0 વ્યાપક સ્વરૂપમાં છે. તો આ સ્પર્શક થયો અને આ અભિલંબ થયો. આ એનો ભૌમિતિક ખ્યાલ થયો, એનું ભૌમિતિક અર્થઘટન, ભૌમિતિક નિરૂપણ, ચિત્રાંકિત રજૂઆત, ચિત્રાત્મક રજૂઆત પણ કહી શકાય. બરાબર. રીત આપણી એની એ જ રહેશે કે ભાઈ પહેલા તો બિંદુ વક્ર પર છે એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે એ આપણે જાણીએ છીએ. x0 y0 વક્રનું બિંદુ છે. જો x0 y0 વક્રનું બિંદુ છે. જો તે વક્રનું બિંદુ હોય તો તે વક્રના સમીકરણનું સમાધાન કરે. મતલબ આનો ઉપયોગ હું કરવાનો છું, આગળ યાદ રાખજો. મતલબ x0 સ્ક્વેર અપોન a સ્ક્વેર, x ની જગ્યાએ x આમ અને y ની જગ્યાએ y આમ ઇઝ ઇક્વલ ટુ 1. આ સ્વરૂપની જગ્યાએ 1 મૂકીશ ને એની જરૂર પડશે જ, ખાતરી છે આપણે. હવે વિકલન કરવા માટે સમીકરણને ફરીથી બોલાવો. -y² upon b² is equal to 1. ચલો x ની સાપેક્ષે વિકલન કરવું છે. 1 upon a² અચળ, x² નું વિકલિત 2x, -1 upon b² અચળ, y² નું 2y into dy by dx equal to 0. આ પદને હું સામે લઈ જઉં છું. So therefore 2x upon a square is equal to 2y upon b square into dy by dx. 2 चल बसे, 2 चल बसे, dy by dx ने सूत्रનો કરતા બનાવો. So
so dy by dx is equal to a square ઉપર જશે so a square y upon b square x જે આપણને વ્યાપક ઢાળ મળ્યો સ્પર્શકનો હવે હું એમાં બિંદુને અહીંયા મૂકીશ એટલે મને નિશ્ચિત ઢાળ મળશે માટે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ m1 is equal to dy by dx at x0 y0 is equal to a square y0 આમાં મૂક્યું upon b square x0 નંબર 2 આ મને સ્પર્શકનો ઢાળ મળ્યો માટે અભિલંબનો ઢાળ m2 is equal to આનું વિરોધી અને વ્યસ્ત minus b square x0 upon a square y0 બિંદુ તો આપણી પાસે છે જ હવે આપણે અભિલંબને સ્પર્શકના સમીકરણ લાવવા છે તો પહેલા હું સ્પર્શકનું સમીકરણ લઈશ એના માટે સ્પર્શકના ઢાળનો ઉપયોગ કરીશું હવે x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણમાં ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું y minus y0 is equal to m into x minus x0 ઢાળની કિંમત અહીંયા મૂકી દો so y minus y0 is equal to m is a square y0 upon b square x0 into x minus x0 હવે અહીંથી સ્વરૂપ સમજવું જરૂરી છે જો મારે આનો ઉપયોગ કરવો હોય તો a square b square એ છેદમાં હોવું જોઈએ a square b square એ છેદમાં અને x0 y0 અંશમાં હોવા જોઈએ તો હું આ x0 ને અહીંયા અને a square ને અહીંયા ગુણું છું બરાબર ધ્યાન રાખજો આ x0 ને અહીંયા અને આ a square ને હું છેદમાં લઈ રહ્યો છું બરાબર યાદ રાખજો રાઈટ સો 1 મિનિટ અહીંયા પદ ઊંધું લેવાયું છે એટલે મુશ્કેલી થઈ રહી છે જો આ છે ને b સ્ક્વેર ઉપર એટલે b સ્ક્વેર x ઉપર અને a સ્ક્વેર y નીચે આવશે જે આપણાથી ઊંધું લેવાઈ ગયું છે સો એ કરેક્શન કરી દઈએ આપણે બરાબર ફરીથી અહીંયાથી એ સાદું રૂપ આપી દઉં છું dy by dx ને આપણે સૂત્રનો અર્થ બનાવો સો dy by dx b સ્ક્વેર ઉપર આયા એટલે b સ્ક્વેર x upon y નીચે ગયા તો આ વ્યાપક ઢાળ થયો હવે મારે x0 y0 આગળનો ઢાળ જોઈએ છે માટે x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ m1 is dy by dx at x0 y0 હવે x ની જગ્યાએ x0 ને y ની જગ્યાએ y0 મૂકો તો b square x0 upon છેદમાં a square y0 નંબર 2 જો આ સ્પર્શકનો ઢાળ હોય તો તેનાથી વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ થાય અને માટે અભિલંબનો ઢાળ m2 is equal to આનાથી વિરોધી અને વ્યસ્ત a square y0 upon b square x0 થાય બરાબર એટલે હવે હું આ કિંમત અહીંયા મૂકીશ ધ્યાન રાખજો સો
m ની જગ્યાએ સ્પર્શકના ઢાળની કિંમત મૂકતા b2x0 upon a2y0 into x minus x0. હવે મેં કીધું એમ કે જો મારે આ સમીકરણનો ઉપયોગ કરવો હોય તો a2 b2 સ્વરૂપ છેદમાં અને x0 y0 સ્વરૂપ અંશમાં હોવું જોઈએ, તો હું y0 નો ઉપર અને અહીંથી b2 ના આ બાજુ છેદમાં લાવું છું. જો અહીંયા y ગુણાયો એટલે y0, પછી એના છેદમાં b2 આવ્યું માઈનસ y0 y0 સ્ક્વેર, આના છેદમાં પણ b2 આવ્યું ઇઝ ઇક્વલ ટુ, હવે b2 અને y0 જતા રહ્યા તો x x0 upon a સ્ક્વેર અને પ્લસ માઈનસ માઈનસ x0 x0 સ્ક્વેર upon a સ્ક્વેર. હું x0 સ્ક્વેર upon a સ્ક્વેર ને ડાબામાં અને y0 upon b સ્ક્વેર ને જબામાં લઈ લઉં છું. આ બાજુ આવશે એટલે પ્લસ થશે, સો x0 સ્ક્વેર upon a સ્ક્વેર, પછી આ તો ડાબી બાજુમાં જ છે y0 સ્ક્વેર upon b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ તો જમણી બાજુમાં જ છે x0 upon a સ્ક્વેર minus y0 upon b square. But x0 upon a square minus y0 upon b square is 1. Therefore, 1 is equal to x0 upon a square minus y0 upon b square. એક પરથી લખ્યું અને ગોઠવીને લખીએ તો x0 upon a square minus y0 upon b square is equal to 1, જે x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણ છે. એક્ચ્યુઅલી આ પણ થિયરી છે. થિયરીમાં x1 y1 આપ્યું છે કે અતિવલયના બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ x1 upon a square minus y1 upon b square equal to 1, જે જૂના કોર્સમાં લેવામાં આવતું હતું. તો અત્યારે આપણને દાખલાના અનુસંધાનમાં આપ્યું છે. હવે જો થિયરીના અનુસંધાનમાં આપે ને તો અહીંથી પાછા બે વિકલ્પ પડે કે જો y0 તો ફલાણું અને y0 તો ઠેકણું, એમ બે કેસ સર્ચવા પડે. પણ આ તો દાખલો છે, આપણે એમાં ઊંડા જવાની જરૂર નથી. હવે મેં સ્પર્શકનું સમીકરણ મેળવ્યું તો તમારે અહીંયા શું કરવાનું છે, વિરોધી અને વ્યસ્ત ઢાળ મૂકી અને અભિલંબનું સમીકરણ લાવવાનું છે. એટલે એ કામ હું આપને કરવા આપું છું. અભિલંબનું સમીકરણ તમારે લાવવાનું છે, યાદ રાખજો. એના પછી સ્વાધ્યાયનો આમ છેલ્લો દાખલો 26 અને 27 બે એમસીક્યુ છે, એ પણ હોમવર્કમાં આપું છું. એટલે 25મો દાખલો છેલ્લો હું તમને કરાવું છું કે y √3x 2 ના રેખા 4x 2y 5 0 ને સમાંતર સ્પર્શકના સમીકરણ મેળવો. હવે સમાંતર સ્પર્શક એ આપણા માટે મોટી વાત નથી, બહુ જ દાખલા કર્યા. ભાઈ આને સમાંતર સ્પર્શક જોઈએ છે એટલે જેટલો ઢાળ આ રેખાનો છે એટલો જ ઢાળ આપણા સ્પર્શકનો થશે, એ વાત નક્કી થઈ ગઈ. જો 4x 2y 5 0 નો ઢાળ, આનો ઢાળ એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા -a upon b equal to 2 છે. 4 upon -2 -4 upon -2 એટલે 2 છે. માટે તેને સમાંતર સ્પર્શકનો ઢાળ પણ બે થાય. હવે હું સ્પર્શકનો ઢાળ બે મળી ગયો. હવે એની એ જ રીત વક્રનું વિકલન dy/dx થી મલ્ટીકાવ. સો હવે y is equal to √3x - 2 विकलन करने पर dy/dx अकेला √3 ना x बच्यो ना y बच्यो, सो m equal to
dy by dx, sorry, 1 મિનિટ, મારી વક્ર લખવામાં મિસ્ટેક થઈ. આજે ચામાં મજા નથી આવી ભાઈ, અહીંયા આખાનું રૂટ છે એટલે મારી મિસ્ટેક એ છે કે મેં એકલું રૂટ 3 લખ્યું છે. આમ છે રકમ આમ, એટલે વિકલનમાં તકલીફ થઈ, એટલે 2 બરાબર રૂટ 3 થઈ જાય તમારે. હવે હું એનું વિકલન કરીશ. y is equal to root of 3x minus 2, વિકલન કરતા dy by dx, રૂટ મિસ્ટર x નું વિકલિત 1 upon 2 root મિસ્ટર x into d by dx, 3x minus 2 નું, તો કે 3x minus 2 માં 3 આ, એટલે આ થશે equal to 3 upon 2 root 3x minus 2. પણ ઢાળ 2 છે એવું આપણને આપી દીધું છે અને આ આપણે વિકલન કરીને ઢાળ લાવ્યા, તો બંનેને સરખાઈ દઈએ. therefore 3 upon 2 into root of 3x minus 2 equal to 2, આને સામે આપી દો તો 3 is equal to 4 into root of 3x minus 2, બંને બાજુએ વર્ગ કરતા 9 is equal to 16 into 3x minus 2, 16 તારી 48x minus 16 દુ 32, 32 ને આ બાજુ લાવો, 32 ને 10 42 થાય, આથી 32 ને 9 41 થશે. So 41 is equal to 48x, so x is equal to 41 by 48. ચાર ચાર ઉડાડીને 1/8 રાખવું તો રાખી શકાય, પણ હું નથી રાખતો. હવે આ x નું મૂલ્ય મળ્યું, આ x ની કિંમત તમે અહીંયા મૂકો એટલે તેને સંગત y અહીંયા મળશે. therefore y is equal to under root 3 into 41 by 48 minus 2, 16 તારી 48 નું સાદુરૂપ આપો એટલે તમને y મળી ગયો. y પણ મળી ગયો, તમારી પાસે xm પણ છે, ym પણ છે અને ઢાળ પણ છે, માટે સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુ સમીકરણથી સ્પર્શકનું સમીકરણ એટલું તમારે જાતે કરવાનું છે, કારણ કે આજે મારી ચામાં બહુ મજા નથી, તો ફરીથી કંઈક ડખો થાય એ પહેલા તમે જ લખી નાખો બરાબર. તો આપણું આ સ્વાધ્યાય એટલે કે ત્રીજો ઉપયોગ આપણો અહીંયા પૂરો થાય છે. આના પછીના લેક્ચરમાં આસન્ન મૂલ્ય અને ત્રુટિ માપક તરીકે વિકલિતનો ઉપયોગ, આસન્ન મૂલ્ય અને ત્રુટિ માપક એની સમજૂતી બી હું તમને આવતા લેક્ચરમાં આપીશ. એ આપણે આવતા લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી ઓકે, સી યુ, બાય બાય.